હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને ફરીથી આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ માઇટ. તો આપણે આગળ ઘણા બધા મોડલ વર્બ્સના વિડીયો બનાવી લીધા છે, જેમાં મેં કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ, હેવ ટુ એન્ડ મેનો વિડીયો બનાવ્યો છે, જે ડિટેલમાં છે, તમે જોઈ શકો છો. અને હવે માઇટ વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો મોડલ વર્બ માઇટ છે, એનો ગુજરાતી મીનિંગ કદાચ અથવા શક્યતા ઓછી છે એવો થાય છે. જેમ કે માઇટનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ વાત થવાની શક્યતા ઓછી હોય અથવા શંકા હોય તે માટે. તો આગળ આપણે માઇટના એક યુઝિસ ડિટેલ્સમાં જોઈશું. તો ફર્સ્ટ યુઝિસ છે વીક પોસિબિલિટી, એટલે કે ઓછી શક્યતા, જેમાં મિનિંગ છે કદાચ, ઓછો ચાન્સ, 20 to 40%. એટલું. જેમ કે આ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ કરતા માઇટ વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ. તે કદાચ પાર્ટીમાં ન આવે એટલે ઓછો ચાન્સ છે. હી માઇટ નોટ કમ ટુ ધ પાર્ટી. આજે થોડી ઠંડી પડી શકે છે. શ્યોર નથી, બહુ ઓછો નહિવત ચાન્સ છે, વીક પોસિબિલિટી છે. એના માટે ઇટ માઇટ ગેટ કોલ્ડ ટુડે. તો આ આપણો થઈ ગયો તો ફર્સ્ટ યુઝિસ. હવે સેકન્ડ યુઝ છે પાસ્ટ પોસિબિલિટી, એટલે ભૂતકાળની શક્યતા માટે, જેમાં સ્ટ્રક્ચર ભૂતકાળની શક્યતા છે એટલે માઇટની પાછળ શું આવશે? માઇટ હેવ લાગે. પછી વર્બનું થર્ડ ફોર્મ અને ઓબ્જેક્ટ, તે કદાચ જઈ ચૂક્યો હશે. સબ્જેક્ટ હી માઇટ હેવ લેફ્ટ. તેણીએ કદાચ સંદેશો જોયો હશે. She might have seen the message, એટલે પાસ્ટ પોસિબિલિટી. પછી નેક્સ્ટ છે પોલાઇટ સજેશન, નમ્ર સૂચન, બહુ રેર ફોર્મલ યુઝર્સ માટે, જેમાં સબ્જેક્ટ આવે, માઇટ આવે, વર્બનું ફર્સ્ટ ફોર્મ, ઓબ્જેક્ટ એટલે કર્મ, એટલે કે કર્તા, માઇટ ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. તમે કદાચ આ માર્ગ અજમાવી શકો. યુ માઇટ ટ્રાય ધીસ રૂટ. તમે કદાચ થોડો આરામ લઈ શકો. યુ માઇટ ટેક સમ રેસ્ટ. નમ્ર સૂચન માટે. પછી લાસ્ટ વન છે કન્ડિશનલ પોસિબિલિટી, એટલે કે જો તો કદાચ. જેમ કે આવા એક્ઝામ્પલ હોય છે, આવા સેન્ટેન્સ હોય છે, જો વરસાદ આવે તો અમે કદાચ બહાર ન જઈ શકીએ. જો તે મહેનત કરે તો તે કદાચ પાસ થઈ શકે. તો આવા કન્ડિશનલ પોસિબિલિટી માટે આ પ્રમાણે સ્ટ્રક્ચર હોય છે. ઇફ, પછી પહેલું સેન્ટેન્સ કાં તો પ્રેઝન્ટ હોય અથવા પાસ્ટ હોય, પછી સબ્જેક્ટ, બીજા સેન્ટેન્સમાં સબ્જેક્ટ, માઇટ, વર્બનું ફર્સ્ટ ફોર્મ ને ઓબ્જેક્ટ. જેમ કે જો વરસાદ આવે એટલે કે આ ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એ પ્રેઝન્ટનું થઈ ગયું. એમાં ફર્સ્ટ ઇફ આવ્યું. ઇફ ઇટ રેન્સ, તો અમે કદાચ બહાર ન જઈ શકીએ. વી માઇટ નોટ ગો આઉટ. જો તે મહેનત કરે, ઇફ હી વર્ક્સ હાર્ડ, હી માઇટ પાસ. તો આ રીતે આપણે 4 યુઝિસ શીખી લીધા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ like, subscribe and share, and thank you for watching my video.